ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયા રોડ પર આવેલા ઉકાઈજીના વાડિયા ખાતે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પાટોત્સવ અને સવારથી જ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાંજે ગણપતિ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વોર્ડ નંબર 15ના કાઉન્સિલર રણછોડભાઈ રાઠવા, ગણપતિ મંદિરના પ્રમુખ અશોકભાઈ કહાર, બાબુ કહાર મળીને મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું અને રણછોડ રાઠવા કાઉન્સિલરનું કહાર સમાજના યુવાનો દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભંડારાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વાઘોડિયા રોડના તમામ સોસાયટીના ભક્તોએ પ્રસાદી લીધી હતી। ગણપતિની ચોથ અને એના ઉપલક્ષમાં દર વર્ષે ચોથના દિવસે વાઘોડિયા રોડ પર આવેલ ઉકાજીના વાડિયા ખાતે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ માતાનું જે મંદિર છે ત્યાં યજ્ઞ કરવામાં આવે છે, ગણપતિની પૂજા આરતી અને સાથે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। એ જ પ્રમાણે આજે પણ અહીંયા આગળ ભંડારાનું આયોજન છે, ગણેશ યાગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આરતી પણ આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં ભંડારાનો લાભ આ વિસ્તારના ભક્તજનો લઈ રહ્યા છે। હું તમામને શુભેચ્છા આપું છું। શિવાજી માંથી પણ પ્રેરણા લેવી જોઈએ તમામ હિન્દુઓને, સાથે સાથે જ ભગવાન ગણપતિના આશીર્વાદ આ વિસ્તારના તમામ લોકો પર વરસે અને તમામના જે કંઈ સંકલ્પો હોય એ નિર્વિઘ્ને પૂરા થાય એવી ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરું।